નમસ્કાર મિત્રો, વિદ્યા મંદિર સ્ટડી ઓનલાઈન ક્લાસમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે વાત કરીશું પત્રક ઈથી જે સુધી અને બાળકોને ગ્રેડ આપવાની પદ્ધતિને આધારે તેના બે પ્રકાર પાડવામાં આવે છે. એ બંને પદ્ધતિ પ્રત્યક્ષ ગ્રેડિંગ અને પરોક્ષ ગ્રેડિંગની વાત કરીશું. એ પહેલાં આપણે સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકનના પત્રક એથી ડી સુધી આગળ આપણે વાત કરી હતી. જ્યારે પત્રકના નામ એકવાર આપણે પુનરાવર્તન કરી રહીએ તો કે પત્રક એ છે એને આપણે કયા નામથી ઓળખીએ? રચનાત્મક મૂલ્યાંકન પત્રક. પત્રક બી છે તેને કયા નામથી ઓળખીએ આપણે? વ્યક્તિત્વ વિકાસ પત્રક. અને પત્રક સી તો કે પરિણામ પત્રકના નામથી ઓળખીએ. પત્રક બી છે તેને તો કે ધોરણ 1 અને 2ના પ્રગતિ પત્રક અથવા પરિણામ પત્રકના નામથી ઓળખીએ, જે અત્યારે સરકારશ્રીના પરિપત્ર પ્રમાણે તો કે રદ કરવામાં આવ્યું. તેની જગ્યાએ શું આવ્યું હતું? તો કે એસપીસી પત્રકો આવ્યા હતા. આજના આ વિડીયોની અંદર આપણે પત્રક ઈની વાત કરીએ. પત્રક ઈ નામ શું છે? તો કે સર્વગ્રાહી વિકાસાત્મક સંગ્રહિત પ્રગતિ પત્રક છે. જે તો કે આ પત્રક છે એ બાળક પહેલા ધોરણમાં પ્રવેશ મેળવે અને જ્યારે ધોરણ 8 સુધી તે શું કરશે? પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કરશે ત્યારે સુધી તો કે આ સમયગાળા દરમિયાન તેના વ્યક્તિત્વમાં, તેના વિષય આધારિત જ્ઞાનમાં, પછી સામાજિક અનુકૂલનમાં, સર્વાંગી વિકાસમાં અને શારીરિક વિકાસમાં બદલાવ આવતો રહે છે. હવે આ બદલાવ જે આવે તેને શું કરવાનું છે? આ પત્રકની અંદર આપણે નોંધ કરવાની રહેશે, જેથી કરી આગળના વર્ષના શિક્ષકને એ પત્રક આપવાનું છે અને એના આધારે શિક્ષકને ખ્યાલ આવશે કે કયા વર્ગમાં વિદ્યાર્થીનો વિકાસક્રમ કેવો છે, તેમજ વિષયના સંદર્ભમાં પણ તે કેવું છે તેનો ખ્યાલ આવશે અને તેના આધારે જ તે આગળના વર્ગનું આયોજન શિક્ષક નક્કી કરી શકશે. હવે જોઈએ આપણે પત્રક એફ, તો એનું નામ છે પ્રગતિ પત્રક. કેટલામના ધોરણનું? તો કે 3 થી 8 માટેનું છે. હવે આમાં શું કરવાનું છે? તો કે વિદ્યાર્થીઓના શૈક્ષણિક અને શૈક્ષણિક વિષયોમાં થયેલી પ્રગતિનો વિગતો ક્રમશઃ ધોરણ 3 થી 8માં ધોરણવાર વર્ષાંત પત્રકમાં પ્રગતિ વિગતો આપણે ગ્રેડ સ્વરૂપે શિક્ષકે નોંધવાની રહેશે. તો કે ક્યારે? તો કે વર્ષના અંતે નોંધીને એને આપવાનું હોય છે. હવે આ પ્રક્રિયા માટે શિક્ષકે નિયત નમૂના ધોરણ 3 થી 8ના પ્રગતિ પત્રકનો ઉપયોગ કરવાનો રહેશે. આપણે પત્રક એફ બાળકોને વર્ષના અંતે આપતા પણ હોઈએ છીએ. હવે વાત કરીએ આપણે પત્રક જી, શાળાંત પ્રમાણપત્ર. તો કે વિદ્યાર્થી ધોરણ 8 સુધીનું પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કરે ત્યારે વિદ્યાર્થીઓને પ્રાથમિક શિક્ષણમાં મેળવેલી શૈક્ષણિક, શૈક્ષણિક વિષયોમાં મેળવેલી સિદ્ધિ, તેમના વ્યક્તિત્વના વિવિધ પાસાઓમાં થયેલા વિકાસ તેમજ તેના વર્તનમાં થયેલા પરિવર્તન જેવી બાબતો શાળાંત પ્રમાણપત્રમાં નોંધ કરવાની રહે છે. અને આ પત્રક વિદ્યાર્થીને પ્રાથમિક શિક્ષણ મેળવેલી સિદ્ધિનો ચિતાર કહેવામાં આવે અને ખાસ તો આ પત્રક જે છે તે તેના વાલીને આપવાનું રહે છે. હવે જોઈએ આપણે ગ્રેડ આપવાની પદ્ધતિ. તો કે ગ્રેડ બે રીતે અપાશે: પ્રત્યક્ષ ગ્રેડિંગ પદ્ધતિ અને પરોક્ષ ગ્રેડિંગ પદ્ધતિ. આપણે એ બંને વિશે જોઈએ. તો કે પ્રત્યક્ષ ગ્રેડિંગ. પ્રત્યક્ષ ગ્રેડિંગ કઈ રીતે હોય? તો કે આ છે એ ધોરણ 1 અને 2માં આપવામાં આવે છે અને એમાં તો કે ખાસ કરીને શું કરવાનું હોય છે? તો કે તટસ્થ રીતે શિક્ષક શું કરશે? તો કે બાળકનું સિદ્ધિનું સતત એના વર્ગ દરમિયાન સતત એનું મૂલ્યાંકન કરશે અને સર્વગ્રાહી અવલોકન કરી તટસ્થ રીતે રહીને એને સીધો ગ્રેડ આપશે. આમાં કોઈ કક્ષાએ ગુણ આપવામાં આવતા નથી. એટલે ધોરણ 1 અને 2 માટે આ પદ્ધતિ અપનાવેલી છે. હવે જોઈએ પરોક્ષ પદ્ધતિ. તો કે આમાં કઈ રીતે ગ્રેડ આપવામાં આવે છે? તો કે આ પ્રકારના ગ્રેડિંગમાં વિદ્યાર્થીનો સિદ્ધિનું ગુણમાંથી ગ્રેડમાં રૂપાંતર થાય છે. જે આપણે ધોરણ કેમાં આપતા હોઈએ છીએ 3 થી 8માં આપણે પરીક્ષા લઈએ છીએ અને તેમાં આપણે ત્રિમાસિક અને નવમાસિકના ગુણો તેમજ સ્વાધ્યાયના ગુણોના આધારે એનો ગ્રેડ આપવાનો રહે છે. અને આ પ્રકારના ગ્રેડિંગમાં કુલ ગુણના ત્રિબિંદુ, પંચબિંદુ વગેરેના આધારે તેને ક્રમશઃ
5 વગેરે વિભાગમાં વર્ગીકૃત કરવામાં આવે છે. અહીં વિદ્યાર્થીઓએ મેળવેલા ગુણોનો સમાવેશ કેમાં કરવાનો હોય છે? એને ગ્રેડમાં કરવામાં આવે છે. અને આ પદ્ધતિ ખાસ કરીને ધોરણ 3 થી 8માં અમલમાં આવે છે. અહીંયા આપણો આ સર્વગ્રાહી પત્રકોનો અભ્યાસ પૂર્ણ થાય છે. આપણે કુલ ટોટલ A થી J સુધીના પત્રકોની વાત કરી અને ગ્રેડ આપવાની પદ્ધતિના આધારે તેના 2 પ્રકારો પાડ્યા હતા, તેની વાત કરી. એક તો પ્રત્યક્ષ ગ્રેડિંગ અને પરોક્ષ ગ્રેડિંગ. હવે આના પછી આપણે એક નવા જ વિડીયો સાથે મળીશું. જો તમને અમારી ચેનલ ઉપર અવનવા વિડીયો જોતા હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, જેથી કરી તમને અવનવા વિડીયો મળતા રહે. અસ્તુ.